નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નરેશ અડિયા ફરીવાર વિડીયો લેક્ચર નંબર 2 માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરની અંદર પાઠ નંબર 5 જે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો તેના વિશે એક લેક્ચર અભ્યાસ કર્યો। તો ફરીવાર પહેલાં જોઈ લઈએ કે આપણે કયા લેક્ચરમાં શેનો અભ્યાસ કરેલો છે। તો ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો, એમાં સૌથી પહેલાં આપણે જોયું હતું કે પ્રાચીન ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે વારસો, કે ભાઈ પ્રાચીન ભારતે વિજ્ઞાન ક્ષેત્રે કેવો વારસો પ્રાચીન ભારતને મળેલો છે। પછી બીજા નંબરે જોઈએ તો સૌથી પહેલો જ પ્રશ્ન હતો ધાતુ વિદ્યા, જે તમને હોમવર્ક પણ આપ્યું હતું ધાતુ વિદ્યા અને રસાયણ વિદ્યા વિશેનું। તો ધાતુ વિદ્યા એના વિશે ટૂંકનો જ લખો। એના પછી આગળ જોઈએ તો રસાયણ વિદ્યા, એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો કે ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યાની વિવિધ ઉપયોગિતા શું છે તે જોવા મળે છે। અને એના પછી આગળ છે એ આપણે જોવાનું છે તે છે વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા। ત્રીજો પ્રશ્ન છે એ વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા। તો સૌ વિદ્યાર્થી મિત્રો વિડીયો લેક્ચરમાં સંપૂર્ણ ધ્યાન આપે અને ફરીવાર પણ ખબર ન પડે તો ફરીવાર પણ મારો કોન્ટેક્ટ કરી અને સમજી લેવાનું છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ તો વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા। તો કોને કહેવાય વેદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા કોને કહેવાય, એના વિશે આપણે અહીંયા જોવાનું છે। તો સૌથી પહેલાં પ્રાચીન સમયથી ભારતે વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ સિદ્ધિ પ્રાપ્ત કરેલી છે। કે ભાઈ પ્રાચીન સમયથી જ ભારત દેશે જોઈએ તો વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા। મિત્રો, વેદક વિદ્યા એટલે એવું થશે જે ટૂંકમાં વૈદિક, આપણે ઔષધ શાસ્ત્ર પણ જેને કહીએ છીએ, કે પહેલાંના સમયમાં જોઈએ તો અત્યારે જે આધુનિક હોસ્પિટલો છે, ડૉક્ટરો છે, દવાઓ જે શોધાય છે એવું ન હતું, પરંતુ એ સમયમાં આપણે જોઈએ ને તો વિવિધ પ્રકારે ઋષિ મુનિઓ દ્વારા દવા આપવામાં આવતી। ઋષિ મુનિઓ દ્વારા જ બધી જે કાંઈ સારવાર છે આરોગ્ય વિષયક એ આપવામાં આવતી હતી। તો એ વેદક વિદ્યા થયું। અને શૈલ્ય ચિકિત્સા, જેની અંદર આપણે જોઈએ તો વાઢકાપ, જેમ કે આપણે જેને ઓપરેશન કહીએ છીએ, એ બાબતની વિદ્યાનો સમાવેશ છે એ થાય છે, જેના વિશે આપણે અહીંયા જોવાનું છે। તો પ્રાચીન સમયથી જ ભારતે વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે અભૂતપૂર્વ એટલે કે ઘણી બધી સિદ્ધિ, સફળતા છે એ પ્રાપ્ત કરી હતી। તો એમાં ભારતીય વૈદક શાસ્ત્રના મહાન પ્રણેતાઓ મહર્ષિ શરક, મહર્ષિ સુશ્રુત તથા વાઘભટ્ટ, તેમણે પોતાના સંશોધનોથી વૈદક શાસ્ત્રના ઉચ્ચતમ શિખરો સર કર્યા છે। આ ત્રણ મુખ્ય ઋષિ મુનિઓ છે જે વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં જોઈએ તો ખૂબ જ વધારે સિદ્ધિ હાંસલ કરી હોય, અથવા તો એ વેદક શાસ્ત્રના જે મહાન પ્રણેતા છે, વેદક શાસ્ત્ર વિશે બીજા અન્ય વિદ્યાર્થીઓને શીખવનાર અથવા તો જાણનાર, એ ત્રણ મુખ્ય ઋષિ મુનિઓ છે એ તમને અહીંયા એના નામ આપેલા છે। તો આપણે જોઈએ ત્રણ ઋષિ મુનિઓ છે એ ક્યાં હતા એને આપણે જોઈએ તો એક નોટબુક અને પેન સાથે રાખશું અને તેની અંદર નોટ પણ કરતા જશું। તો સૌથી પહેલાં ત્રણ ઋષિ મુનિઓ, જો આપણે અહીંયા આગળના ત્રણ મુદ્દા જોઈએ, એમાં ત્રીજા મુદ્દાની અંદર જોઈએ તો મહર્ષિ શરક, મહર્ષિ શરક। પછી બીજા ઋષિ મુનિનું નામ છે એ મહર્ષિ સુશ્રુત, અને ત્રીજા ઋષિ મુનિ છે એ વાઘભટ્ટ। તો મિત્રો, આ ત્રણ ઋષિ મુનિઓ જે અહીંયા નામ આપેલા છે એ ત્રણ ઋષિ મુનિઓએ વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા ક્ષેત્રે ખૂબ જ મહત્વનું પ્રદાન છે એ આપેલું જોવા મળે છે। તો એ ત્રણ ઋષિ મુનિઓના નામ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના કે ભાઈ વેદક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં મહાન પ્રણેતાઓ કોણ કોણ હતા, અથવા તો મહાન પ્રણેતાના નામ જણાવો તો આ ત્રણ આવશે: મહર્ષિ શરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ। તેણે પોતાના સંશોધન, એ લોકોએ અનેક પ્રકારના સંશોધનો કરી અને ઉચ્ચતમ શિખરો એટલે ખૂબ જ મોટી સફળતા હાંસલ કરી, સફળતા મેળવી હતી। તો પછી આગળ જોઈએ, મહર્ષિ શરકે શરક સંહિતા નામના ગ્રંથમાં, જો એને ગ્રંથ લખો, મહર્ષિ શરક ઋષિમુનિ હતા, એનું ગ્રંથનું નામ એના નામ ઉપરથી જ રાખ્યું છે શરક સંહિતા। તો શરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું છે। મહર્ષિ શરકે એનો જે ગ્રંથ લખ્યો એનું નામ છે શરક સંહિતા,
અને આ સરક સંહિતાની અંદર જોઈએ તો 2000 કરતા પણ વધારે વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન છે એ કર્યું છે. તો આપણે એનું જે મહર્ષિ સરક છે એને કયો ગ્રંથ લખ્યો એની સામે પણ આપણે નોટ કરતા જશું કે કયા કયા ઋષિ મુનિઓએ કયો ગ્રંથ છે એ લખેલો છે. તો અહીંયા એનું નામ ઉપરથી જ છે, સરક સંહિતા. સરક સંહિતા. તો એ પછી આગળ જોઈએ તો આપણે યાદ રાખવાનું છે કે ભાઈ મહર્ષિ સરકે સરક સંહિતા નામનો ગ્રંથ લખ્યો અને સરક સંહિતા ગ્રંથની અંદર શેનું વર્ણન કરેલું છે તો કે એ ગ્રંથમાં 2000 કરતા વધારે વનસ્પતિ અને ઔષધિઓનું વર્ણન કર્યું કે ભાઈ 2000 કરતા પણ વધારે વનસ્પતિ અને એ સિવાય અન્ય ઔષધિઓ કે ભાઈ શેના માટે કઈ ઔષધિ ઉપયોગી છે એવી અનેક ઔષધિઓનું વર્ણન છે એ કર્યું છે. પછી બીજા ઋષિમુનિ છે મહર્ષિ સુશ્રુત. તો મહર્ષિ સુશ્રુતે જે ગ્રંથ લખ્યો એ ગ્રંથનું નામ છે સુશ્રુત સંહિતા. મહર્ષિ સુશ્રુતે જે ગ્રંથ લખ્યો તેનું નામ છે સુશ્રુત સંહિતા. તો એને પોતાના ગ્રંથની અંદર શેના વિશે લખેલું છે તો કે શલ્ય ચિકિત્સા વિશે. શલ્ય ચિકિત્સા એટલે તો કે જો અહીં આપેલું છે તમને કાઉન્સમાં વાઢકાપ વિદ્યા શસ્ત્રક્રિયા. વાઢકાપ એટલે હાલના સમયમાં જે ઓપરેશનો થાય, શસ્ત્રક્રિયા એટલે કે કોઈ યોગ્ય શસ્ત્રોનો ટૂંકમાં આપણે જોઈએ તો ઓપરેશન કરે તો એના માટે વાઢકાપ કરે, ટાંકા લેવાના હોય છે. તો એવી રીતે પહેલાના સમયમાં પણ આ જે મહર્ષિ સુશ્રુત હતા તેને સુશ્રુત સંહિતા ગ્રંથ લખ્યો અને એની અંદર આ શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપ અને શસ્ત્રક્રિયાના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો હતો કે જે માથાના વાળને ઊભા સીરી અને બે ભાગ કરી શકતા. જો આ મહર્ષિ સુશ્રુતે પહેલા તો સુશ્રુતે જે ગ્રંથ લખ્યો એનું નામ પહેલા તો આપણે લખીએ સુશ્રુત સંહિતા. સુશ્રુત સંહિતા. પછી આ સુશ્રુત સંહિતાની અંદર તેને શું લખેલું છે શેના વિશે તો કે શલ્ય ચિકિત્સા વિશે કે ભાઈ શલ્ય ચિકિત્સા એટલે કે ઓપરેશન અંગેના એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કર્યો કે જે માથાના વાળને પણ ઊભા શીરી અને બે ભાગ કરી શકતા. કે ભાઈ સુશ્રુત સંહિતામાં મહર્ષિ સુશ્રુતે એવા સાધનોનો ઉલ્લેખ કર્યો કે માથાનો જે વાળ છે એને પણ ઊભા શીરી અને બે ભાગ કરી શકાય. એવા સાધનોનો ઉલ્લેખ છે એ અહીંયા મહર્ષિ સુશ્રુતે એનો ઉલ્લેખમાં આપેલું છે. પછી છે ત્રીજા નંબરે જોઈએ તો વાઘભટ્ટ. જે વાઘભટ્ટ છે એનું ગ્રંથનું નામ છે વાઘભટ્ટ સંહિતા. એ પણ મહત્વનો ગ્રંથ છે. જો કે એની અંદર નથી આપેલું કે એમાં શેનો સમાવેશ થાય, શેનું વર્ણન કરેલું છે, પણ એને પણ આ વેદક વિદ્યા ક્ષેત્રનું એના ગ્રંથની અંદર વર્ણન છે એ આપેલું છે. જેને ગ્રંથ લખેલો છે એ છે વાઘભટ્ટ સંહિતા. વાઘભટ્ટ સંહિતા. તો મિત્રો આ 3 ઋષિ મુનિઓના નામ થયા, એની સામે 3 ગ્રંથોના નામ થયા કે એને જે રચના કરેલી મુખ્ય 3 ગ્રંથો છે અને એ ગ્રંથોની અંદર પણ એનું વર્ણન છે. એ ગ્રંથોની અંદર શેનો સમાવેશ થાય છે એ પણ આપેલું છે. અને વાઘભટ્ટ સંહિતાનો પણ મહત્વનો ગ્રંથ છે. આ ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા જો મુખ્ય 3 ગ્રંથો છે. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખવાના છે 3 ઋષિ મુનિઓ કોણ હતા અને ઋષિ મુનિઓએ કયા કયા ગ્રંથોની રચના કરી હતી. ચરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા. તો આ પ્રત્યેક વેદ જે પેલા વેદ કહેતા, જે હાલમાં આપણે જેને ડોક્ટર કહીએ છીએ કે ભાઈ પ્રત્યેક વેદ માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ ઉપયોગી છે. કે એ સમયમાં જે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની બાબતમાં જોઈએ તો દરેક ડોક્ટરની માટે આ 3 ગ્રંથોનું જ્ઞાન અભ્યાસ કરેલો હોવો એ ખૂબ જ ઉપયોગી થાય છે. તો આપણે ફરીવાર એકવાર જોઈએ કે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની અંદર શેનો સમાવેશ થાય છે તો કે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા એટલે ભારતે એ ક્ષેત્રમાં જોઈએ તો અભૂતપૂર્વ ખૂબ જ મહત્વની અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરેલી છે. તો આ વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં મુખ્ય 3 ઋષિ મુનિઓનો ફાળો મહત્વનો છે. ક્યાં 3 ઋષિ મુનિઓ તો અહીંયા આપેલું છે ચરક સંહિતા, જે મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ.
આ 3 ઋષિમુનિઓ. પછી આ 3 ઋષિમુનિઓએ પોતપોતાનો ગ્રંથ લખેલો છે. દાખલા તરીકે મહર્ષિ સરકે સરક સંહિતા લખેલું છે. તો સરક સંહિતાની અંદર શેનું વર્ણન આપેલું છે? તો કે 2000 કરતા વધારે વનસ્પતિ અને ઔષધિનું વર્ણન છે એ તેના ગ્રંથમાં સરક સંહિતામાં આપેલું છે. એ પછી બીજા નંબરે જોઈએ તો મહર્ષિ સુશ્રુત, તેને પોતાનો ગ્રંથ લખેલો છે એ સુશ્રુત સંહિતા છે. તો સુશ્રુત સંહિતાની અંદર શેના વિશે શેનું વર્ણન કરેલું છે? તો કે શલ્ય ચિકિત્સા એટલે કે વાઢકાપમાં, ઓપરેશનમાં એવા ધારદાર સાધનોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જે માથાના વાળને પણ ઊભા સીરી અને 2 ભાગ કરી શકાય. માથાના વાળને પણ ઊભા સીરી અને 2 ભાગ કરી શકાય એવા સાધનોનો ઉલ્લેખ સુશ્રુત સંહિતાની અંદર આપવામાં આવેલો છે. પછી છેલ્લા નંબરે જોઈએ તો વાઘભટ્ટ, જેને વાઘભટ્ટ સંહિતાના નામનો ગ્રંથ લખેલો છે. તો આ વાઘભટ્ટ સંહિતા ગ્રંથ છે એની અંદર પણ આ વેદક વિદ્યા અંગેનું જ વર્ણન છે એ આપેલું છે, પરંતુ આની અંદર આપેલું નથી. આ 3 ગ્રંથો વિદ્યાર્થી મિત્રો ખાસ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાના છે કે આ 3 ઋષિમુનિઓ હતા અને કે આ 3 ગ્રંથો હતા: સરક સંહિતા, સુશ્રુત સંહિતા અને વાઘભટ્ટ સંહિતા. એ સમયમાં જોઈએ તો પ્રત્યેક વેદ એટલે ડોક્ટર, દરેક ડોક્ટર માટે આ 3 ગ્રંથોનો અભ્યાસ કરવો એ ખૂબ જ ઉપયોગી છે. તો આટલું તમને વિદ્યાર્થી મિત્રો સમજાણો છે. એ પછી આગળ આપણે જોવાનું છે કે ભાઈ શસ્ત્રક્રિયા, જે શલ્ય ચિકિત્સા છે, શસ્ત્રક્રિયા છે, તો એની અંદર કઈ રીતનું શું જોવા મળે છે, તો એના વિશે આપણે સૌથી અહીંયા અભ્યાસ કરીએ. તો પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓની ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. પ્રાચીન ભારતના હિન્દુઓના ઔષધ શાસ્ત્રમાં, જો અહીંયા શું કીધું, પ્રાચીન ભારતના જે હિન્દુઓ, તો હિન્દુઓનું જે ઔષધ શાસ્ત્ર છે, જે ઔષધ શાસ્ત્ર છે, તો એમાં એની અંદર શેનું વર્ણન? તો કે ખનિજ, વનસ્પતિ અને પ્રાણીઓના ઔષધિઓનો વિશાળ સંગ્રહ સમાયેલો છે. કે પ્રાચીન સમયના જે હિન્દુ લોકો છે, હિન્દુ ધર્મના લોકો છે, તો એનું પણ ઔષધ શાસ્ત્ર હતું. તો ઔષધ શાસ્ત્રની અંદર શેનું વર્ણન એમાં હતું? તો કે ખનિજ વિશે આપેલું છે, વનસ્પતિ વિશે આપેલું છે, અને એ સિવાય પ્રાણીઓની પણ ઔષધિનો વિશાળ સંગ્રહ. કારણ કે પ્રાણીઓની માટે પણ ઔષધિઓ હતી. જેમ માણસ માટે ઔષધિઓ છે એ રીતે પ્રાણીઓ માટેની પણ ઔષધિઓ છે, તેનું વર્ણન છે એ પ્રાચીન સમયના હિન્દુના ઔષધ શાસ્ત્રમાં જોવા મળ્યું હતું. દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ તથા દવાના ઉપયોગ માટેના સૂચનો પણ આપવામાં આવતા. એ સમયમાં જોઈએ તો દવા બનાવવાની ઝીણવટભરી વિધિઓની સાથે, કે ભાઈ એ સમયમાં તો જોઈએ તો કોઈ પણ ઔષધિ અથવા તો વનસ્પતિ આપવામાં આવતી. તો પછી એ ઔષધિ કે વનસ્પતિમાંથી દવા કઈ રીતે બનાવી શકાય? તો એ દવા બનાવવાની ઝીણવટભરી, કે ભાઈ નાની એવી બાબતો જે છે એની વિધિઓની સાથે દવાઓનું વર્ગીકરણ પણ કરવામાં આવતું. કે ભાઈ દવા કઈ રીતે લેવી, ક્યારે લેવી, કઈ રીતે બનાવવી, તથા દવાઓના ઉપયોગ માટેના સૂચનો પણ આપવામાં આવ્યા છે. જ્યાં હિન્દુઓનું ઔષધ શાસ્ત્ર છે એની અંદર બધું વર્ણન છે કે ભાઈ દવા કઈ રીતે બનાવવાની છે, દવાઓનું વર્ગીકરણ પછી આપવામાં આવ્યું, દવાની ઉપયોગિતા છે, એ તમામ સૂચનો છે એ પણ હિન્દુઓના ઔષધ શાસ્ત્રની અંદર આપવામાં આવેલા છે. એ પછી આગળ જોઈએ તો વાઢકાપ કરવા માટે પ્યાલા આકારનો પાટો બાંધી લોહીનું પરિભ્રમણ અટકાવતા. દાખલા તરીકે વાઢકાપ એટલે ઓપરેશન. આપણે હાલના સમયમાં જેને ઓપરેશન કહીએ, દાખલા તરીકે શરીરની અંદર કોઈ પણ ઓપરેશન કરવાનું હોય એટલે શરીરમાં ડૉક્ટર દ્વારા જોઈએ તો શેકો મારવામાં આવે, એટલે કે શરીરને કાપી અને અંદરની યોગ્ય ઓપરેશનો છે એ કરવામાં આવતા હોય છે. તો એ વાઢકાપ થયું. તો વાઢકાપ કરવું હોય તો એ સમયમાં જોઈએ તો લોહીનું પરિભ્રમણ અટકાવવું. આપણે વિદ્યાર્થી મિત્રો દરેક જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારનું ઓપરેશન કરવું હોય તો આપણા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ છે ને એ પહેલાં બંધ કરવું પડે. જો એ બંધ કરવામાં ન આવે તો શરીરનું બધું લોહી છે એ બહાર વહી જતું હોય છે. એટલા માટે લોહીનું પરિભ્રમણ છે એ બંધ કરવું પડે, પરિભ્રમણ થતું અટકાવવું પડે. તો એના માટે એ સમયમાં જોઈએ તો કઈ રીતે એ શું કરતા? તો કે પ્યાલા આકારનો પાટો બાંધીને, દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ ઓપરેશન કરવાનું હોય ને તો એના આગળ અને પાછળ બંને ભાગમાં જોઈએ તો પ્યાલા આકારનો એટલે કે મજબૂત રીતે પાટો બાંધી દેવામાં આવે, જેથી કરીને લોહીનો પરિભ્રમણ અટકી જાય. આપણે દાખલા તરીકે જોઈએ તો હાથે કડક રૂમાલ બાંધી અને ટ્રાય કરવી,
હાથના કાંડા પર કડક રૂમાલ બાંધી અને ટ્રાય કરીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ લોહીનું પરિભ્રમણ આગળ પાછળ થતું અટકી જાય છે. તો એ રીતે પાટો બાંધી અને લોહીનું પરિભ્રમણ અટકાવતા હતા. પછી શેના ઓપરેશનો થતા એની અંદર? તો કે પેડું આપણે જેને પેડું કહીએ, પેડુનું ઓપરેશન, મૂત્રાશય, સારણગાંઠ જે આપણા પડખામાં થતી ગાંઠ, સારણગાંઠ, પછી મોતિયો, પથરી, હરસ જે હરસ મસા, પછી ભાંગેલા હાડકાને બેસાડવા. દાખલા તરીકે કોઈ પણ બાબતે હાથ કે પગનું હાડકું ભાંગી ગયું હોય તો એની મૂળ જગ્યાએ ફરીવાર બેસાડવા. પછી શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને બહાર કાઢવાની તમામ બાબતો ભારતીયોની નિપુણતા હતી. શરીરમાં દાખલા તરીકે કોઈ પણ લાગી ગયું, શરીરની અંદર કોઈ પણ પદાર્થ છે, કાચ છે કે કોઈ પણ વસ્તુ ઘૂસી ગઈ છે, તો એને બહાર કાઢવાની તમામ બાબતોમાં પણ જોઈએ તો ભારતીયોની નિપુણતા છે. તો વિદ્યાર્થી મિત્રો, એટલું ઓપરેશન વાઢકાપ અંગેનું થયું કે ભાઈ વાઢકાપ કરવી હોય તો કઈ રીતે કરતા ઋષિ મુનિઓ? તો કે સૌથી પહેલા તો લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે પ્યાલા આકારનો પાટો બાંધતા હતા. પછી શેના ઓપરેશનો એની અંદર કરવામાં આવતા હતા? તો કે પેડું, મૂત્રાશય, સારણગાંઠ, મોતિયો, પથરી, હરસ, ભાંગેલા હાડકાને ફરીવાર એ મૂળ જગ્યાએ બેસાડવા. પછી શરીરમાં કોઈ પણ વસ્તુ ઘૂસી ગયું હોય તો એ ઘૂસી ગયેલા પદાર્થને બહાર કાઢવી. આ તમામ બાબતોમાં ભારતીયોની નિપુણતા હતી. આ બધી જ બાબતોમાં જોઈએ તો ભારતીય લોકો છે એની નિપુણતા, આવડત છે એ ખૂબ જ સારી ગણવામાં આવતી હતી. એ પછી તૂટેલા કાન કે નાકની સારવાર અને પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. જો આ જે 3 ઋષિ મુનિઓ છે ને એ સમયના ડોક્ટરો હતા. તો અહીંયા કીધું છે કે ભાઈ તૂટેલા કાન કે નાકની સારવાર પણ એ લોકો આપી શકતા હતા ઋષિ મુનિઓ. અને એ સિવાય જોઈએ તો પ્લાસ્ટિક સર્જરી વિશે પણ જાણતા. પ્લાસ્ટિક સર્જરી એટલે આપણે જોઈએ દાખલા તરીકે મોઢા પરનું કોઈ પણ ડાઘ હોય અથવા વાગેલું હોય તો ત્યાં આપણા શરીરની કોઈ પણ બીજી જગ્યાની ચામડી લઈ અને ત્યાં લગાડી અને પેલા હોય એવું જ ચામડી કરી દેવી, એટલે એ પ્લાસ્ટિક સર્જરી થઈ. તો એ પ્લાસ્ટિક સર્જરી વિશે પણ જાણતા હતા. એ પછી જોઈએ તો મૃત શરીરના વાઢકાપ કે મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીઓને આપતા. મૃત શરીરના વાઢકાપ, દાખલા તરીકે આપણે જેને પોસ્ટમોર્ટમ કહીએ છીએ, તો મૃત શરીર એટલે કે જે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થયું હોય એ મૃત શરીરનું વાઢકાપ કે ભાઈ એનું વાઢકાપ કઈ રીતે કરવું. પછી અથવા તો મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન પણ વિદ્યાર્થીને આપતા. મીણનું પૂતળું બનાવવામાં આવતું, માણસનું પૂતળું બનાવવામાં આવે અને પછી વિદ્યાર્થીને પ્રયોગ કરીને પ્રત્યક્ષ જ્ઞાન એટલે સીધી રીતે કે ભાઈ શરીરની અંદર કોઈ પણ જગ્યાએ ઓપરેશન કરવું હોય તો કઈ રીતે થાય, કઈ વસ્તુ શરીરમાં કઈ જગ્યાએ હોય, એ મૃત શરીરના વાઢકાપ દ્વારા અથવા તો મીણના પૂતળા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન છે એ પણ વિદ્યાર્થીઓને આ ઋષિમુનિઓ દ્વારા આપવામાં આવતું હતું. પ્રસૂતિ વખતના જોખમી ઓપરેશનો પણ કરતા હતા. આજે ઋષિમુનિઓ છે, જે વેદ છે, એ પ્રસૂતિ એટલે કે જે માતા બાળકને જન્મ આપે છે એ સમયના એ વખતના જોખમી ઓપરેશનો છે એ પણ કરતા હતા. તેઓ સ્ત્રી તથા બાળ રોગના નિષ્ણાત પણ હતા. જે ઋષિમુનિઓ છે એ સ્ત્રી તથા બાળ રોગના નિષ્ણાંત પણ હતા. રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરી અને તેનું નિદાન કરી અને રોગ મટ્યા પછી પાળવાની પરેજી પણ આપતા હતા. કે એ સ્ત્રી અને બાળકોના પણ નિષ્ણાત હતા, સ્ત્રી અને બાળ રોગ નિષ્ણાત પણ હતા. અને રોગોના કારણો અને ચિહ્નોનું વર્ગીકરણ કરીને કે ભાઈ કોઈ પણ રોગ થયો હોય તો એનું કારણ, શેના કારણે રોગ થયો હોય, એ રોગ થયો એના લક્ષણો કેવા હોય છે, એનું પાકું નિદાન કરી અને રોગ મટી જાય એ પછી પણ પાળવાની પરેજી એટલે કે રાખવાની કાળજી. આપણે જઈએ ડૉક્ટર પાસે તો કોઈ પણ વસ્તુ થઈ હોય તો આપણને કહેતા હોય કે એટલી વસ્તુ ખાવાની, એટલી વસ્તુ નહીં ખાવાની. તો એવી રીતે આ ઋષિમુનિઓ છે એ પણ રોગ મટ્યા પછી પાળવાની પરેજી વિશે પણ કહેતા હતા. એ પછી આગળ જોઈએ તો પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રનો પણ વિકાસ થયો હતો.
પ્રાચીન ભારતમાં પ્રાણી રોગોના શાસ્ત્રોનો પણ વિકાસ, કે ભાઈ પ્રાણીઓ માટે પણ આજે આપણે જોઈએ તો પ્રાણીઓ માટેને પણ ડોક્ટરો હોય છે જે ધોરણ 12 પછી એગ્રીકલ્ચર કરતા હોય છે, જે એગ્રીકલ્ચર અથવા તો વેટેનરી. એગ્રીકલ્ચર એ કૃષિને લગતું જો કે છે, અને વેટેનરી એ આપણે જોઈએ તો જે આપણે ઢોર ડોક્ટર જેને કહીએ છીએ, તો એ આજે એ વસ્તુ છે. પરંતુ પહેલા જોઈએ તો એ પ્રાણીઓના રોગ માટેના શાસ્ત્રોનો પણ વિકાસ છે થયેલો છે. જેમ કે અહીંયા આપેલું છે અશ્વ એટલે ઘોડા તથા હસ્તી એટલે હાથીના રોગો પર ગ્રંથો લખાયા છે. હાથી અને ઘોડાના જે રોગો થાય છે એ રોગો પર પણ જોઈએ તો અનેક ગ્રંથો છે એ લખાયેલા જોવા મળે છે. જેમ કે એમાં હસ્તી આયુર્વેદ, જે હાથી માટેનું જે ગ્રંથનું નામ છે એ હસ્તી આયુર્વેદ છે. તથા શાલીહોત્રનું, આ શાલીહોત્ર છે એ નામ છે, આ પણ ગ્રંથોના નામ યાદ રાખવાના છે. જે હાથી માટેનું છે એ હસ્તી આયુર્વેદ છે. પછી શાલીહોત્ર એ ગ્રંથની રચના કરેલી એ વ્યક્તિનું નામ છે, જેને આ અશ્વશાસ્ત્ર નામનો ગ્રંથ લખ્યો. શાલીહોત્રનું અશ્વશાસ્ત્ર એ ખૂબ જ પ્રખ્યાત છે. વેદક શાસ્ત્રના વિધાન વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો પણ છે એ લખેલા છે. કે ભાઈ વેદક શાસ્ત્ર એટલે આ પ્રાણીઓ માટેનું વેદક શાસ્ત્રના વિદ્વાન જે મહાન વ્યક્તિ એવા વાઘભટ્ટ છે, આગળ આપણે જોઈ ગયા જેના વિશે. તો વાઘભટ્ટે નિદાન ક્ષેત્રે, પ્રાણીઓના નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો લખી અને પોતાનો મહત્વનો ફાળો આપેલો છે. તો આ વાત થઈ એટલે એ પ્રાણીઓ માટેનું જે ઔષધ શાસ્ત્ર છે, જે પહેલાના સમયમાં હાથી ઘોડાનું મહત્વ વધારે હતું, કારણ કે રાજા મહારાજાઓ છે એના પાસે હાથી અને ઘોડાઓ હતા, એટલા માટે એના માટેનું ઔષધ શાસ્ત્ર છે, ગ્રંથો છે એ પણ લખાયેલા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એક પ્રશ્ન, આ એક મુદ્દો છે એ પૂરો થાય છે. આ પ્રશ્ન છે એ પણ ખૂબ જ મહત્વનો છે, વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પણ પૂછાતો હોય છે. જે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે ટૂંક નોંધ લખો અથવા તો તેના વિશે જણાવો. તો એની અંદર ખાસ કરીને આ 3 જે ઋષિમુનિઓ છે તેના વિશે આપણે યાદ રાખવાનું છે. 3 ઋષિમુનિઓએ કયા કયા ગ્રંથ લખેલા છે અને ગ્રંથોની અંદર શેનું વર્ણન કરેલું છે, અને એ સિવાય આ શલ્ય ચિકિત્સામાં શેના વિશે આપેલું છે એ દરેક વિદ્યાર્થીએ યાદ રાખવાનું છે. અહીંયા તમને બાજુમાં જે બે ફોટોગ્રાફ આપેલા છે, મહર્ષિ સરક અને મહર્ષિ સુશ્રુત. એ પછી આગળ આપણે જે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો, એ પછીનો પ્રશ્ન આગળનો છે એ ગણિત શાસ્ત્ર છે. એ પછીનો આગળનું આપણે જે જોવાનું છે એ ગણિત શાસ્ત્ર વિશે જોવાનું છે. તો ગણિત શાસ્ત્ર, જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર ચાલે છે તે ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો ભારતમાં થયેલી ગણવામાં આવે છે. કે જે ગણિતથી, ગણિત આપણે જાણીએ છીએ, આપણને વિષય પણ આવે છે કે જે ગણિતથી આખી દુનિયાનો વ્યવહાર છે ગણિતથી ચાલે છે, એ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અગત્યની શોધો, ઘણી બધી શોધ છે એ ભારતમાં થયેલી હોવાનું મનાય છે. કે આખી દુનિયા છે એ ગણિતને આધારે, આંકડાને આધારે ચાલે છે. તો એની એ બધી અગત્યની જે શોધખોળ છે એ ભારતમાં થઈ. હવે આપણે જોઈએ ભારતમાં કઈ કઈ શોધખોળ થઈ. તો કે ભારતે દુનિયાને શૂન્યની શોધ, જો આપણે જે શૂન્યની, એકની પાછળ જે શૂન્ય લગાડીએ છીએ, તો એ શૂન્યની શોધ છે એ ભારતે કરી, પરંતુ એ શોધ કરી અને ભારતે દુનિયાને આપી છે. વિશ્વના બીજા દેશોને પણ શૂન્યની શોધ કરી અને ભારતે આપેલી છે. એ સિવાય દશાંશ પદ્ધતિ એટલે 1/2, 1/8, 1/10 દશાંશ પદ્ધતિ. એ સિવાય બીજા અનેક ગણિતના અલગ અલગ વિભાગ આવે ગણિતમાં અલગ અલગ. તો એની અંદર જેમ કે બીજ ગણિત છે, પછી બોધાયનનો પ્રમેય છે એ પણ ભારતે શોધ કરેલી છે. બોધાયનનો પ્રમેય, રેખા ગણિત અને વૈદિક ગણિત, જે અલગ અલગ ગણિતની અંદર પણ જોઈએ તો અલગ અલગ ગણિતના વિભાગ આવે છે. એ દરેક ક્ષેત્રની શોધખોળ છે એ ભારતમાં થયેલી હોવાનું મનાય છે. તો એ શોધખોળ છે એ કોને કરેલી છે આપણે જોઈએ તો કે શૂન્યની શોધ છે એ આર્યભટ્ટે કરી. આ ખાસ યાદ રાખવાનું છે, વિકલ્પમાં અથવા ખાલી જગ્યાની અંદર પૂછાતું હોય છે કે ભાઈ શૂન્યની શોધ કોણે કરેલી છે. આપણે જઈએ આગળ, આપણે જોયું કે ભાઈ ગણિત શાસ્ત્ર, જે ગણિતથી આખી દુનિયાનો વહીવટ થાય છે, જે આખો વ્યવહાર ચાલે છે, એ ગણિતની અંદર મહત્વની શોધખોળો છે એ અનેક શોધખોળ ભારતે કરેલી છે અને ભારતે શોધખોળ કરી અને દુનિયાને આપેલી છે. તો એની અંદર જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો શૂન્યની શોધ છે એ આર્યભટ્ટે કરેલી છે, જે તમને અહીંયા આપેલા છે બાજુમાં આર્યભટ્ટ.
શૂન્યની શોધ છે એ આર્યભટ્ટે કરેલી છે. આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયાના શોધક છે એ ગુત્સમંદ નામના ઋષિ હતા. આંકડાની પાછળ શૂન્ય લગાવી અને લખવાની પ્રક્રિયા, દાખલા તરીકે એકની પાછળ 0 લગાડી તો એને 10 કહેવાય અને લખી શકાય. એકની પાછળ 2 શૂન્ય લગાવી અને એને 6 કહેવાય અને લખી શકાય. તો આ રીતે લખવાની પ્રક્રિયાના શોધક કોણ હતા? તો કે ગુત્સમંદ નામના ઋષિ હતા. ગુત્સમંદ નામના ઋષિ હતા. પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ, ગણિતજ્ઞો એટલે ગણિત શાસ્ત્રીઓ, ગણિતમાં નિષ્ણાત હોય એ લોકો, પ્રાચીન ભારતના ગણિતજ્ઞોએ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ નિર્ધારિત કર્યા છે. કે ભાઈ એકની પાછળ 53 શૂન્ય સુધી, દાખલા તરીકે 10, 20, 30, 100, 200, 500, 1000, 10,000, લાખ, 10 લાખ, કરોડ, આ રીતે એમ એકની પાછળ જે શૂન્ય લગાવી અને પછી એના જે નામ છે એ નિર્ધારિત કરનાર છે એ ગણિત શાસ્ત્રીઓ જ હતા. કે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ છે એ પણ ગણિત શાસ્ત્રીઓએ નિર્ધારિત કરેલા છે. પછી જોઈએ આગળ તો મોહેંજો-દડો અને હડપ્પા ના અવશેષોમાં માપવાના અને તોલવાના સાધનોમાં દશાંશ પદ્ધતિ જોવા મળી છે. જો આ પ્રાચીન સમયના 2 નગરો છે, જે મોહેંજો-દડો અને હડપ્પા, આ પ્રાચીન સમયના જે 2 નગરો છે એના જે અવશેષો મળેલા છે એમાંથી, તો એ અવશેષો જે માપવાના અવશેષ મળ્યા ને, માપવાના કે તોલવાના, તો એના સાધનોની અંદર પણ જોઈએ તો દશાંશ પદ્ધતિ જોવા મળી હતી. 1/2, 1/3, 4 એ પદ્ધતિ છે એ પણ જોવા મળી હતી. અને એની ઓળખ પ્રાચીન સમયમાં મેઘાતિથિએ આપી. કે ભાઈ જે પ્રાચીન સમયના 2 નગરો છે મોહેંજો-દડો અને હડપ્પા, તો એમાં માપવામાં અને તોલવામાં દશાંશ પદ્ધતિ જોવા મળે છે. એના અવશેષોના આધારે ખ્યાલ આવ્યો. તો એ દશાંશ પદ્ધતિ છે એની ઓળખ કરનાર કોણ હતું? તો કે પ્રાચીન સમયના એ મેઘાતિથિએ તિથિએ આપી હતી. એ પછી આગળ જોઈએ તો ભાસ્કરાચાર્ય. તો ભાસ્કરાચાર્યે ઈસવીસન 1950માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો લખ્યા. પણ ખાસ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો કે ભાસ્કરાચાર્ય છે એ પણ એક ગણિત શાસ્ત્રી છે. તો ભાસ્કરાચાર્ય ક્યારે? તો કે 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત, લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના ગ્રંથો છે એ લખ્યા હતા. યાદ રાખવાનું ખાસ કે ભાઈ ભાસ્કરાચાર્યે 1150માં લીલાવતી ગણિત અને બીજ ગણિત નામના 2 ગ્રંથો છે એ લખ્યા હતા. પછી ભાસ્કરાચાર્ય તેમણે સરવાળા, ભાસ્કરાચાર્ય જોઈએ તો અનેક બાબતોની શોધખોળ કરી, જેમ કે સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું. સરવાળા બાદબાકીનું પણ સંશોધન કર્યું હતું. એ પછી બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકાર બતાવ્યા હતા. પણ ગણિત શાસ્ત્રીનું નામ છે બ્રહ્મગુપ્તે. શેના પ્રકાર? તો કે ગણિતમાં જે તમે અભ્યાસ કરો છો અલગ અલગ પ્રકારના સમીકરણો, તો સમીકરણના પ્રકાર છે એ પણ બતાવ્યા હતા. પછી બોધાયન પ્રમેય, જેને આપણે ત્રિકોણમિતિ કહીએ છીએ, ત્રિકોણમિતિનો પ્રમેય, બોધાયન પ્રમેય. આપ સ્તંભે સુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે જરૂરી વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા. આ બોધાયનનો પ્રમેય. એ પછી આપ સ્તંભ છે એ પણ ગણિત શાસ્ત્રનું નામ છે. આપ સ્તંભે એનું પોતાનો જે સુલ્વ સૂત્રો જે આપેલા છે, તો સુલ્વ સૂત્રોમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે વિવિધ વેદીઓના પ્રમાણ નિશ્ચિત કર્યા. વિવિધ વૈદિક યજ્ઞો માટે વિવિધ એની વેદીઓ, જે યજ્ઞો માટેના વિવિધ મંત્રો જે છે એ પણ જોઈએ તો એનું પ્રમાણ છે એ પણ નક્કી કર્યું હતું. એમાં પણ આ સિદ્ધાંતોનું વિશ્લેષણ છે એ આપેલું છે. એની અંદર પણ આના સિદ્ધાંતો જે આપસ્તંભે જે સુલ્વ સૂત્રોમાં જે સિદ્ધાંત આપ્યા છે એનું વર્ણન છે એ આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગણિત ક્ષેત્રે ઘણી બધી શોધખોળ થયેલી છે. જેમ કે સૌથી પહેલા આપણે જોયું આર્યભટ્ટ, જેને શૂન્યની શોધ કરી. ગુત્સમંદ નામના ઋષિ હતા, એને પણ એકની પાછળ 53 શૂન્ય લગાડી અને બનતી સંખ્યાના નામ નક્કી કર્યા. અને એ પછી ભાસ્કરાચાર્ય, એને ગણિતના મુખ્ય 2 ગ્રંથો લખ્યા છે, લીલાવતી ગણિત અને બીજ ગણિત. એ સિવાય સરવાળા બાદબાકીનું સંશોધન પણ કરેલું છે.
અને એ પછી બ્રહ્માગુપ્ત જોઈએ તો સમીકરણના પ્રકાર બતાવેલા છે. પછી આપસ્તંભ એનું જે સુલ્વ સૂત્રો છે એની અંદર પણ વેદીઓનું પ્રમાણ છે એ નક્કી કરેલું છે. એ પછી આગળ આપણે જોઈએ તો આર્યભટ્ટીયમ ગ્રંથ, જો આ આર્યભટ્ટ છે એનો બીજો એનું ગ્રંથનું નામ છે આર્યભટ્ટીયમ. તો આર્યભટ્ટીયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય છે. આર્યભટ્ટીયમ નામનો ગ્રંથ છે એ ગ્રંથની અંદર એને આ પાય ગણિતમાં જે તમારે આવતી હતી આ નિશાની જેને પાય કહેવામાં આવે છે, તો પાયની કિંમત એને આર્યભટ્ટીયમ ગ્રંથમાં શું નક્કી કરી તો કે 22/7 એટલે કે એનું એ પ્રમાણે કરીએ તો 3.14 થાય કે ભાઈ પાયની કિંમત છે એ 3.14 જેટલી થાય છે તેનો ઉલ્લેખ છે એને આર્યભટ્ટીયમ પોતાના ગ્રંથની અંદર કરેલો છે. તેમણે પ્રતિપાદિત એટલે સાબિત કર્યું, તેમણે પ્રતિપાદિત કર્યું કે ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અસળાંક પાય છે. તેમણે પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું ગોલકના પરિઘ અને વ્યાસ, ગોલક એટલે જે ગોળ વર્તુળ છે તો વર્તુળનો અંદરનો ભાગ જે છે એ પરિઘ અને બહારનો ભાગ છે એ વ્યાસ, તો ગોલકના પરિઘ અને વ્યાસના ગુણોત્તરને દર્શાવતો અસળાંક છે એ પાય છે, દર્શાવતો અસળાંક પાય છે એવું એને સાબિત કર્યું છે. એ પછી આગળ જોઈએ તો ભાંગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે પોતાના ગ્રંથમાં આપી. આદિ અષ્ટાંગ એટલે 8 કે આર્યભટ્ટે બીજી અનેક પદ્ધતિઓ આપેલી છે, જેમ કે આપણે જોઈએ તો ભાંગાકારની આધુનિક પદ્ધતિ, એ પછી જોઈએ તો ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ એટલે કે આ ઉપરાંત અષ્ટાંગ એટલે 8 આવી 8 પદ્ધતિની જાણકારી છે એ આર્યભટ્ટે પોતાના ગ્રંથ એટલે કે આર્યભટ્ટીયમ ગ્રંથ જે છે એની અંદર આપેલી છે. એટલા માટે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં પ્રશ્ન બે રીતે પૂછી શકે. દાખલા તરીકે એવો પ્રશ્ન પણ પૂછે કે ભાઈ ભારતમાં ગણિત શાસ્ત્રનું પ્રદાન જણાવો અથવા ગણિત શાસ્ત્ર વિશે ટૂંક નોંધ લખો, અથવા એવો પ્રશ્ન તમને પૂછે કે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે, કારણ આપો. તો એની અંદર પણ આખો પહેલેથી જ પ્રશ્નો આવશે. એનું કારણ છે કે આર્યભટ્ટે મહત્વની અનેક શોધખોળો કરેલી છે, એટલા માટે તેને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તેમણે 10 ગીતિકા, આ ઉપરાંત બીજા ગ્રંથો લખેલા છે, તેમણે 10 ગીતિકા, આર્યભટ્ટીયમ જેવા ગ્રંથો પણ લખ્યા હતા. આર્યભટ્ટનો બીજો ગ્રંથનું નામ છે, આ પણ યાદ રાખવાનું. એક તો આર્યભટ્ટીયમ છે અને બીજું છે 10 ગીતિકા જેવા ગ્રંથો પણ લખ્યા હતા. આર્ય સિદ્ધાંતમાં જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતનું સંક્ષેપમાં વર્ણન આપેલું છે. આર્ય સિદ્ધાંત એ પણ એનો આર્યભટ્ટના જે ગ્રંથ જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંત, જો કે આગળ આપણે જ્યોતિષ શાસ્ત્ર વિશે ભણવાનું આવશે, એની અંદર પણ આર્ય સિદ્ધાંત અને આર્યભટ્ટનો ફાળો છે એ મહત્વનો છે. પછી ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન છે એ પણ આર્યભટ્ટે શોધ્યું હતું. આ ઉપરાંત ગણિત શાસ્ત્રના જુદા જુદા પાસાઓની ચર્ચા અનેક વિદ્વાનોએ પોતપોતાના ગ્રંથોમાં કરેલી છે. ગણિત શાસ્ત્રના અલગ અલગ પાસાઓની જે અલગ અલગ વિધાનોએ પોતપોતાના ગ્રંથોની અંદર એની ચર્ચા કરેલી છે, એના વિશે લખાયેલું છે. તેમાં બોધાયન, જો આ ગણિત શાસ્ત્રનું નામ છે બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત, આ વિદ્યાર્થી મિત્રો ગણિત શાસ્ત્રોના નામ છે જે મહત્વના 4 ગણિત શાસ્ત્રીઓ છે. અને એ સિવાય પણ જોઈએ આગળ તો આર્યભટ્ટ આપણે જોઈએ, આર્યભટ્ટ છે, બોધાયન, આપસ્તંભ, કાત્યાયન, ભાસ્કરાચાર્ય અને બ્રહ્મગુપ્ત વગેરેનો સમાવેશ થાય છે. તો આ વિદ્યાર્થી મિત્રો થયું ગણિત શાસ્ત્ર. જે ગણિત શાસ્ત્ર એ ભારત દેશે એ બાબતમાં અનેક શોધખોળો કરી અને વિશ્વને એ ઉપયોગી બની છે. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની અંદર આપણે 2 પ્રશ્નો અહીંયા રાખીશું. એક જે પેલું જોયું આપણે વેદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, અને બીજું છે ગણિત શાસ્ત્ર. તો આ બંને પ્રશ્નો
ખૂબ જ કાળજીપૂર્વક વ્યવસ્થિત અભ્યાસ કરી સમજી અને બંને પ્રશ્નો વિશે ટૂંક નોંધ છે એ રફ નોટની અંદર લખી રાખવાની છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.